મારા ખેતરમાં મગફળી ઉપડી ગઈ છે. તો જુઓ, જ્યારે મજૂરો માંડવી ભેગી કરી રહ્યા છે. આખા ખેતરમાં માંડવી ઉપડી ગઈ છે. આજે તારીખ છે 5/11/2025. અમે વરસાદ હતો એટલે મગફળી ઉપાડે લીધી. મગફળીમાં જો બહુ માંડવી ખરી તો છે, પણ ચારો બેસો ખેડૂતોને નુકસાન જે વરસાદમાં થાય એના કરતાં ઓછી થાય. કાળો પાથરા ન થયા અને બીજું માંડવી તૂટશે તો મજૂરી ખર્ચ વધી જશે. બીજું કાંઈ નુકસાની નથી. અને ભાઈ આમાં વરસાદને કારણે નુકસાની તો થાય જ. એમ કે માંડવી ઊભી હોય તો ઊભી હોય એને કંઈ નુકસાન ન થાય એવું કંઈ ન હોય. માંડવી ખરી ગઈ છે 20-25%. એટલે આમાં મગફળીનું નુકસાની તો થાય જ. કાં મગફળી વાવવાનું બંધ કરીએ, બીજી બાગાયત ઉપર ઉતરવું પડે, કાં નુકસાની સહન કરવી પડે. આ રીતે ખેડૂતનો વારો આવે છે. અમારું આખું ખેતર જે પાથરા પડ્યા છે, જો અત્યારે પાછું બતાવી દઉં છું. આખા ખેતરમાં પાથરા પડ્યા છે.